નમસ્કાર મિત્રો, સ્ટોક માર્કેટની દુનિયામાં આપનું સ્વાગત છે. યુદ્ધની પરિસ્થિતિમાં એપ્રિલ માસનો પ્રથમ એસએમઈ આઈપીઓ આવી રહ્યો છે. તો આ આઈપીઓ નું A to Z માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું કે આઈપીઓમાં એપ્લાય કરાય. યુદ્ધની પરિસ્થિતિને કારણે માર્કેટ ખૂબ જ ડાઉન છે, તો લિસ્ટિંગ ગેન થાય છે કે ડિસ્કાઉન્ટમાં ખુલશે, એ બાબતે બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. યુદ્ધની પરિસ્થિતિમાં સાહસ કરી અને આઈપીઓ લાવનાર કંપનીનું નામ છે સેફ્ટી કંટ્રોલ ડિવાઇસ લિમિટેડ, જેની સ્થાપના 1997માં થઈ હતી. તેના એમડી અથવા સીઈઓ રજનીશ ચોપડા છે. કંપનીનું સેક્ટર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર એનર્જી સેક્ટર, ઈવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આઈપીઓ એપ્લાય કરતા પહેલા કંપનીનું સેક્ટર, કંપની શું કરે છે, કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કેવું છે, કંપનીના છેલ્લા 3 વર્ષમાં કંપનીએ કેવું પરફોર્મન્સ આપ્યું છે, તેવું બધું જોઈ અને પોતાનું ડિસિઝન બનાવવું. તો ચાલો આપણે કંપની વિશે માહિતી મેળવી કે કંપની શું કરે છે. તો કે કંપની પાવર ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ પર કામ કરે છે. બીજું, કંપની સબસ્ટેશન એટલે કે ગુજરાતીમાં વિદ્યુત સ્ટેશન બનાવે છે. વીજળીનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરે છે. હાઈ વોલ્ટેજ 400 કિલોવોટ જેટલા પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરે એટલે કે રન કરે છે. કંપની રિન્યુએબલ એનર્જીમાં પણ પોતાનું સારું એવું કામ કરે છે, જેમ કે સોલાર પાવર પેનલ બનાવે છે, ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. બીજું કે કંપની ફાયર સેફટીમાં પણ સારી એવી સિસ્ટમનું ડેવલપ કરે છે, જેમ કે આપણે સ્મોક ડિટેક્ટેડ એટલે બીડી પીતા હોય એ ડિટેક્ટ કરે એવી સિસ્ટમ, પછી અલાર્મ સાયરન ટાઈપની સિસ્ટમ વગેરેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરે છે. ઓલ ઓવર જો તો કંપની ડિઝાઇનથી માંડી અને ડેવલપમેન્ટ કે નકશાથી માંડી અને બિલ્ડિંગ સુધીનું બધું જ કંપની પોતે જ કરે છે, એટલે કે એક સારી બાબત કહેવાય. જેમ કે સરકારના ગવર્મેન્ટ પ્રોજેક્ટ પણ રાખે છે, હોસ્પિટલનું કન્સ્ટ્રક્શનનું. આ કંપનીની હેરિપ કંપનીમાં એલટી અને કેઈસી ઇન્ટરનેટ. બીજી બાબત જોઈએ તો કંપનીનું ફાઇનાન્શિયલ ડેટા કે જે રેવન્યુ 2023માં 47 કરોડ હતું, જે વધી 2024માં 45 કરોડ થયું, જે 2025માં 103 ડબલ ગણું થયું. તમે ચાર્ટ પર જોઈ શકો છો તેવી રીતે કે 2023માં 47 કરોડ, જે ઘટી 2024માં 44, અને 2025માં 2 ગણું 102.56 થયું. આગળ જોઈએ તો પ્રોફિટના દરમાં પણ એવું છે કે કંપની 2023માં 1.5 કરોડ, જે 2024માં 4 ગણો થઈ 4.1 કરોડ, 2025માં ડાયરેક્ટ ડબલ ગણો 8.99 કરોડ જેટલું થયું છે. જે તમે ચાર્ટ ઉપર જો સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કંપની 0.43 થી 4 કરોડ, 4 કરોડથી ડાયરેક્ટ 9 કરોડ સુધીનું સફર કરી છે. આ સાથે કંપનીનું તમે નેટવર્ક, કંપનીની મૂળ વેલ્યુ જુઓ તો 2023માં 12.47 કરોડ, જે વધી 17.84 કરોડ, અને જે 2025માં વધી 42.33 કરોડની. આની સાથે સાથે કંપનીએ દેવું પણ એવી રીતે ગ્રોથ કર્યું છે. 2023માં 18.52 કરોડ, જે 2024માં 29.79 કરોડ, જે કંપનીની વીકનેસ દેખાડે છે. અને જે 2025 ફાઇનલ યરમાં તેણે 33.48 કરોડનું દેવું વધારેલું છે, જે કંપની માટે એક નેગેટિવ બાબત કહેવાય. ધ્યાનમાં રાખવા જેવી બાબત ખાસ એ છે કે કંપનીએ ગ્રોથ સાથે ડેટ વધારી રિસ્ક ઊભું કરેલું છે. કંપની ગવર્મેન્ટના પ્રોજેક્ટ રાખે છે, એના કારણે પેમેન્ટમાં ડિલે થતું હોય એટલે કેશ ફ્લો નેગેટિવ આવે છે. તમે કેશ ફ્લો નેગેટિવ આવવા પાછળનું કારણ છે કે પ્રોજેક્ટમાં પૈસા ફસાયેલા હોય, પેમેન્ટ લેટ થતું હોય. ગવર્મેન્ટનું કામ છે એટલે કાગળિયાના કારણે પેમેન્ટ લેટ થતું હોય અથવા ડિલે થતું હોય, એના કારણે કેશ ફ્લો નેગેટિવ છે. તમે આ કંપનીની સારી બાબતમાં જોવો તો રિન્યુએબલ ગ્રોથ છે, પ્રોફિટ ગ્રોથ છે, નેટવર્ક ગ્રોથ છે, એની સાથે સાથે ડેટ વધી રહ્યું છે, જે કંપનીની નેગેટિવ બાબત છે. કેશ ફ્લો વીક છે અને ગવર્મેન્ટ પેમેન્ટ ડિલે રિસ્ક છે, એના કારણે તમે આ બધી બાબત જોખમમાં જોઈ શકો છો. કોઈ પણ આઈપીઓ આવ્યા પહેલા, એપ્લાય કરતા પહેલા તેની એન્કર લિસ્ટ જોવી ખૂબ અગત્યની છે. એન્કર લિસ્ટમાં 100% સબસ્ક્રિપ્શન આપ્યું તો એક પોઝિટિવ બાબત કહેવાય, જે આમાં 100% સબસ્ક્રિપ્શન છે. સારા એવા ફંડે પોતાનું ઇન્ટરેસ્ટ દેખાડ્યું છે. આગળ જોઈએ તો કંપનીનું ઓપન ડેટ એટલે કે કંપની એ આઈપીઓ ક્યારે, તો કે 6 એપ્રિલે ઓપન થાય છે.
8 એપ્રિલે ક્લોઝ થાય છે, તેનું અલોટમેન્ટ છે 9 એપ્રિલે અને તમારે ડીમેટ ખાતામાં લિસ્ટેડ થાય છે 13 એપ્રિલે. તો આ સમયગાળા દરમિયાનની આખી પ્રોસેસ થાય છે. બીજું કે તેની ઓફર પ્રાઇસ છે 75 થી 80 અને લોટ સાઇઝ છે 1600 ની, એટલે 1600 ગુણ્યા 2 કરો એટલે 3200 ની કમસે કમ તમારે 2.5 લાખનું રોકાણ કરવું પડશે એસએમઈ આઈપીઓ છે એના કારણે. કંપનીનું ફંડામેન્ટલ જોવો તો ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેર આઈપીઓ પહેલા 6.55 હતું, જે આઈપીઓ પછી 5.16, જે નેગેટિવ બાબત કહેવાય. પીઈ એટલે કે તમે 1 રૂપિયો કમાવા માટે કેટલા રૂપિયા ચૂકવી રહ્યા છો એને પીઈ કહેવાય, પ્રાઇસ પર અર્નિંગ. તો કે જે 12.13 છે, જે આઈપીઓ પછી 15.51 છે, જે એક પોઝિટિવ બાબત કહેવાય. બીજું ખાસ યાદ રાખો કે આરઓઈ રિટર્ન ઓન ઇક્વિટી, જેને સામાન્ય અથવા ગુજરાતી ભાષામાં કહો તો શેર હોલ્ડરના પૈસાથી કંપની કેટલો રિટર્ન મેળવે છે તે આ ઇન્ડિકેટર દેખાડે છે, જે 30.14 નો છે. આરઓસી નો મતલબ એવું થાય કે કંપનીએ કરેલું દેવું પ્લસ શેર હોલ્ડરના પૈસાથી કંપની કેટલું રિટર્ન મેળવે છે એનો રેશિયો આરઓસીઈ છે, જે 33.39 નો છે, જે પણ એક પોઝિટિવ બાબત સારી કહેવાય. હવે આગળ જોઈએ તો કંપનીએ દેવું કર્યું છે 0.80 નું. હવે આગળ તમે જુઓ તો કંપનીનું પ્રોફિટ માર્જિન 8.77 નું છે, જે એક સામાન્ય કહેવાય, કોઈ એવું હાઈ નથી. કંપની સ્મોલ છે, એટલે માર્કેટ કેપ 108. કોઈ પણ આઈપીઓ એપ્લાય કરતા પહેલા કંપની એ આઈપીઓ ના પૈસા ક્યાં વાપરવાના છે તે ખાસ ધ્યાન રાખવી અથવા તો જોવું જોઈએ. કંપની પોતાના આઈપીઓ માં જે ભેગા કરેલા 48 કરોડ રૂપિયા છે તે કંપની પોતાનું દેવું ચૂકવવા પહેલા તો આઉટસ્ટેન્ડિંગ લોન જેનું રીપેમેન્ટ અથવા તો પ્રીપેમેન્ટ કરશે. એક તો દેવું ચૂકવવામાં જે એક નેગેટિવ બાબત છે. બીજું કે કંપની દૈનિક બિઝનેસ ચલાવવા માટે કે જેમ કે પ્રોજેક્ટ કોસ્ટ, મટીરિયલ, સેલરી, રોજિંદામાં જે કંપનીને રન કરવા માટે પૈસા જોવે એ પૈસો આઈપીઓ માંથી લેશે કેપિટલ વર્કિંગ રિક્વાયરમેન્ટના આધારે. અને બીજું ખાસ કે કંપની જનરલ કોર્પોરેશન પર્પઝથી આ એક પોઝિટિવ બાબત છે કે જેમ કે એડમિનિસ્ટ્રેશન, એક્સપેન્સ પ્લાનિંગ અને અધર બિઝનેસ નીડની જરૂરના માં વાપરશે. એટલે કંપની પોતાનો ગ્રોથમાં બીજા ફેક્ટરમાં પૈસા વાપરશે, જે એક પોઝિટિવ બાબત છે, જે આના આધારે તમે આઈપીઓ એપ્લાય કરવામાં થોડાક ઇન્ટરેસ્ટ ધરાવી શકો. પણ ઉપલી બે બાબત કંપની રોજિંદા કામમાં વાપરશે એ એક નેગેટિવ બાબત છે. ઉપર માહિતી જોઈ એ પ્રમાણે આઈપીઓ નું ફંડામેન્ટલ એનાલિસિસ છે, અમુક એના સારા ખરાબ પાસા વિશે આપણે ચર્ચા કરી. આ માહિતીથી આઈપીઓ ની ખરીદ વેચાણની કોઈ સલાહ નથી, મારો કોઈ પર્સનલ ઇન્સાઇટ નથી. તમે જો આ આઈપીઓમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો પોતાના રીતે એનાલિસિસ કરી અથવા તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને એપ્લાય કરવું, પોતાના રિસ્ક માટે રહેવું. સ્ટોક માર્કેટમાં ભૂલની કોઈ માફી નથી, એટલું ખાસ યાદ રાખવું. તો ધન્યવાદ. આપણે આવા જ નવા વિડીયો સાથે અથવા નવી માહિતી સાથે નવા વિડીયોમાં મળતા રહીશું.